સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બેડવાણ ઉમરદા તથા જુણવાન આંગણવાડી ખાતે બાળકો માટે રાષ્ટ્રધ્વજ રંગ પૂર્ણિના સર્જનાત્મક પ્રવૃત્તિ યોજાઈ હતી। આ પ્રવૃત્તિમાં આંગણવાડીના ભૂલકાઓને ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની ડ્રોઈંગ બુકમાં દોરેલા રાષ્ટ્રધ્વજમાં કેસરી, સફેદ અને લીલા રંગો પૂરી તિરંગાનો આકર્ષક બનાવ્યો હતો। રંગપૂર્ણિના આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં રાષ્ટ્રધ્વજ તથા પ્રત્યે આદર, દેશભક્તિની ભાવના અને સર્જનાત્મકતાનો વિકાસ થાય તેવા સુંદર પ્રયાસ કરવામાં આવ્યા હતા। બાળકો પણ ઉત્સાહ અને આનંદ સાથે પ્રવૃત્તિમાં જોડાયા હતા। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વ્યારા ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની અંડર 14 ટેકવોન્ડો સ્પર્ધામાં ગ્રામ સેવા સમાજ દ્વારા સંચાલિત વિનોબા આશ્રમ શાળા ગડતના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે। જેમાં અંડર 14 ભાઈઓની સ્પર્ધામાં રિયન રાજેશ ગામિત અને ક્રિશલ બિપિન ગામિતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે બહેનોની સ્પર્ધામાં કુમારી નિધિ અંકુરભાઈ ભીલ તથા કુમારી આરોહી હિરેનભાઈ દ્વિતીય સ્થાન, કુમારી સુહાની મહેન્દ્રભાઈ ભીલે તૃતીય સ્થાન અને ગ્રેસી દિલીપભાઈ ગામિતે ચોથો ક્રમ હાંસિલ કર્યો છે। તાપી જિલ્લાના સોનગઢ પોલીસ નશીલા પદાર્થોના વેપાર સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે। સુરત તુલિયા નેશનલ હાઈવે નંબર 53 પરથી રૂપિયા 64.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 85.890 કિલો ગાંજાનો જથ્થો પણ સામેલ છે। આ કાર્યવાહીમાં 3 આરોપીને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે।